અમદાવાદની વાત છે. તારીખ 4 જુલાઈ 2003ના રોજ સવારે 11 વાગે વિધાનસભાના અધ્યક્ષ પ્રોફેસર મંગળભાઈ પટેલ પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા. તેઓએ સ્વામીશ્રીને પૂછ્યું કે આટલા બધા 500થી વધારે મંદિરો અને આટલો બધો આખા દેશ પ્રદેશમાં સત્સંગ, તો આપ કેવી રીતે શાંતિથી બધું ચલાવો છો? સ્વામીશ્રી એકદમ હસવા લાગ્યા અને હાથ જોડીને કહે, હું ચલાવતો જ નથી, ભગવાન જ બધું ચલાવે છે, ભગવાન જ કરતા હરતા છે. અને જ્યારે એવું આપણે માનીએ કે આપણે કરીએ છીએ તો કોઈ કાર્ય થાય અને કોઈક ન થાય, તેમાં આપણે નિરાશ થઈ જઈએ. અમારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અમને શીખવ્યું છે કે પાણીમાંથી દેગડો ભરીને માથે મૂકો તો તેનો ભાર તમને સતત રહ્યા કરે, પણ પાણીમાં જ ડૂબકી મારી દો તો ટનબદ્ધ પાણી માથેથી પસાર થઈ જાય પણ ભાર લાગતો નથી. એટલે અમે કંઈ કરતા જ નથી, ભગવાન જ બધું કરે છે, એવું અમે સતત માનીએ છીએ. એવી રીતે આખી સંસ્થાનું સંચાલન થાય છે. બીજો પ્રસંગ જોઈએ. 20 જુલાઈ 1985માં ઇંગ્લેન્ડ ખાતે લંડન શહેરમાં તેઓ શ્રીની સુવર્ણ તુલા મહોત્સવ ઉજવાયો. પ્રથમ સાકર સાથે તેઓની તુલા થઈ અને ત્યાર પછી તે સાકરની સામે ત્રાજવામાં સુવર્ણ મૂકવામાં આવેલું. તે વખતે સ્વામીશ્રીએ એ જ આશીર્વચન ઉચ્ચારેલા, તેમાં તેઓની સમજણ, જીવન ભાવના જોઈ શકાય છે. સ્વામીશ્રીએ કહ્યું, પ્રથમ તો પરમ બ્રહ્મ સર્વ અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને વંદન, જેમણે મને શરીર આપ્યું. પછી મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, જેમના આશીર્વાદ મને મળ્યા, જેમણે મને સ્વીકાર્યો. તેમની કૃપા ન હોત તો હું આ સ્થાને ઊભો ન હોત. ભગવાનની કૃપા મરજી વગર કંઈ કાર્ય થતું નથી. હું જ કરી શકું તે મિથ્યા છે. સર્વ કરતા પરમાત્મા છે. ભગવાનની મરજી વગર સૂકું પાંદડું પણ હલતું નથી. ભગવાનની કૃપા વગર આપણે કોઈને કંઈ કરવા કહેવા પામવા સમર્થ નથી. ભગવાનની શક્તિથી સર્જન, પાલન, સંહાર થાય છે. આ મહિમા સમજીએ તો અહમ જતું રહે છે. ભગવાનની શક્તિ વગર શેકેલો પાપડ પણ ભાંગે નહીં. એ જ દિવસે એક વ્યક્તિ સ્વામીશ્રીને મળવા આવ્યા અને ન કહેવાય તેવા શબ્દો કહી સ્વામીશ્રીનું અપમાન કર્યું. આમ છતાં સ્વામીશ્રી ભાવોમાં સહેજ પણ વિકૃતિ ન આવી. જે આંતરિક સ્થિતિ અને આનંદ સુવર્ણ તુલા વખતે હતા, તે જ સ્થિતિ અને તે જ આનંદ અપમાનમાં પણ આ જ કરતાપણાની સમજણનું વિસ્મયકારક પરિણામ છે. આ જ અમૃત તત્વનો સાક્ષાત્કાર છે.